નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર GK પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના બંધારણના ટોપ 100 વન લાઇનર ક્વેશ્ચન જોવાના છીએ, જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા રહે છે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આજે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સમયને માન આપી જોઈએ આજના 100 વન લાઇનર પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, કઈ લોકસભાની બેઠક 1 વર્ષ માટે વધારવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે પાંચમી લોકસભાની બેઠક 1 વર્ષ માટે વધારવામાં આવી હતી। નેક્સ્ટ પ્રશ્ન, કોઈપણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય કોણ કરે છે? કોઈપણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય કોણ કરે છે? તો આપણો જવાબ આવશે ચૂંટણી પંચ। કોઈપણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય ચૂંટણી પંચ કરે છે। નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં મતદારની ઉંમર 21 વર્ષમાંથી 18 વર્ષ કરી હતી ત્યારે વડાપ્રધાન પદે કોણ હતું? તો આપણો જવાબ આવશે રાજીવ ગાંધી। ભારતમાં મતદારની ઉંમર 21 વર્ષમાંથી ઘટાડીને 18 વર્ષ કરી હતી ત્યારે વડાપ્રધાન પદે રાજીવ ગાંધી હતા। નેક્સ્ટ પ્રશ્ન, મૂળભૂત ફરજો કેટલામાં બંધારણ સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે 42માં બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, 24મો બંધારણીય સુધારો કયા કેસ સાથે સંબંધિત હતો? તો આપણો જવાબ રહેશે ગોલકનાથ। 24મો બંધારણીય સુધારો ગોલકનાથ કેસ સાથે સંબંધિત હતો। નેક્સ્ટ પ્રશ્ન, કેટલામાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 6 વર્ષમાંથી 5 વર્ષની કરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે 44માં। 44માં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 6 વર્ષમાંથી 5 વર્ષની કરવામાં આવી હતી। નેક્સ્ટ પ્રશ્ન, આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયા રાજાના સ્તંભમાંથી લેવાયેલ છે? તો આપણો જવાબ રહેશે અશોક। આપણું રાષ્ટ્રીય ચિહ્ન અશોક રાજાના સ્તંભમાંથી લેવાયેલ છે। નેક્સ્ટ પ્રશ્ન, આપણું રાષ્ટ્રીય ચિહ્ન કઈ તારીખે સ્વીકારાયું છે? તો આપણું રાષ્ટ્રીય ચિહ્ન 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારાયું છે। નેક્સ્ટ પ્રશ્ન, કઈ કલમ નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે? કઈ કલમ નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે? તો આપણો જવાબ છે કલમ 263 નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે। નેક્સ્ટ પ્રશ્ન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો આપણો જવાબ છે જીનીવા ખાતે। ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક જીનીવા ખાતે આવેલ છે। નેક્સ્ટ પ્રશ્ન, કયું કાર્ય ઝોનલ કાઉન્સિલનું છે? આપણો જવાબ રહેશે આર્થિક અને સામાજિક આયોજન, સરહદી ઝઘડાઓ અને આંતરરાજ્ય વાહન વ્યવહાર। આ ત્રણેય કાર્ય ઝોનલ કાઉન્સિલના છે। નેક્સ્ટ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ એટલે કે ઈડાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ છે 1960માં। આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘની સ્થાપના 1960માં થઈ હતી। નેક્સ્ટ પ્રશ્ન, નોર્થ ઝોનમાં કયા રાજ્યોનો સમૂહ આવે છે? નોર્થ ઝોનમાં કયા રાજ્યોનો સમૂહ આવે છે? તો નોર્થ ઝોનમાં જોઈએ તો જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે। નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યમંત્રી પરિષદના સભ્યોના વેતન અને ભથ્થા શેના પર આધારિત છે? રાજ્યમંત્રી પરિષદના સભ્યોના વેતન અને ભથ્થા શેના પર આધારિત છે? તો આપણો જવાબ રહેશે રાજ્યની સંચિત નિધિ પર। નેક્સ્ટ પ્રશ્ન, કોન્સોલિડેટેડ ફંડની જોગવાઈ કોણ કરે છે? કોન્સોલિડેટેડ ફંડની જોગવાઈ કોણ કરે છે? તો આપણો જવાબ રહેશે બંધારણ કરે છે। કોણ કરે છે? બંધારણ। નેક્સ્ટ પ્રશ્ન, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને કયો અધિકાર પ્રાપ્ત થયો છે? એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને કયો અધિકાર પ્રાપ્ત થયો છે? તો જવાબ છે બંને ગૃહને સંબોધવાનો એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને અધિકાર પ્રાપ્ત થયો છે। નેક્સ્ટ પ્રશ્ન, યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? તો યુનેસ્કોનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે। યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસ ખાતે। નેક્સ્ટ, કઈ લાયકાત એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે? તો જવાબ છે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેટલી લાયકાત એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે। સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેટલી લાયકાત એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે। નેક્સ્ટ પ્રશ્ન,
વસ્તી ગણતરીનો વિષય એ કોની યાદીમાં આવે છે? વસ્તી ગણતરીનો વિષય એ કોની યાદીમાં આવે છે? તો જવાબ છે કેન્દ્ર યાદીમાં આવે છે. વસ્તી ગણતરીનો વિષય એ કેન્દ્ર યાદીમાં આવે છે. નેક્સ્ટ, જંગલ ખાતાનો વિષય એ કોની યાદીમાં આવે છે? જંગલ ખાતાનો વિષય એ કોની યાદીમાં આવે છે? એ સંયુક્ત યાદીમાં આવે છે. જંગલ ખાતાનો વિષય એ સંયુક્ત યાદીમાં આવે છે. નેક્સ્ટ, હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા કોણ નક્કી કરે છે? હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા કોણ નક્કી કરે છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા રાષ્ટ્રપતિ નક્કી કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, કયા નિર્દેશક તત્વમાં મહાત્મા ગાંધીનો વિચાર છે? કયા નિર્દેશક તત્વમાં મહાત્મા ગાંધીનો વિચાર છે? તો ગ્રામ પંચાયત નિર્દેશક તત્વમાં મહાત્મા ગાંધીનો વિચાર છે. નેક્સ્ટ, બે અથવા બેથી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે એક જ હાઈકોર્ટ કોણ સ્થાપી શકે છે? બે અથવા બેથી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે એક જ હાઈકોર્ટ કોણ સ્થાપી શકે છે? તો જવાબ છે સંસદના કાયદા દ્વારા. બે અથવા બેથી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે એક જ હાઈકોર્ટ સ્થાપી શકાય છે સંસદના કાયદા દ્વારા. નેક્સ્ટ, કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તેનો અર્થ એ થાય કે રાજ્યમાં શાસન ખાલી જગ્યા. તો આપણો જવાબ રહેશે રાજ્યના રાજ્યપાલ ચલાવે છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તો તેનો અર્થ એ થાય કે રાજ્યમાં શાસન રાજ્યના રાજ્યપાલ ચલાવે છે. નેક્સ્ટ પ્રશ્ન, વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો કોને અધિકાર છે? વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો કોને અધિકાર છે? તો જવાબ છે એડવોકેટ જનરલને. વિધાનસભાની કાર્યવાહીમાં એડવોકેટ જનરલને ભાગ લેવાનો અધિકાર છે. નેક્સ્ટ પ્રશ્ન, વિધાન પરિષદનો સભ્ય મુખ્યમંત્રી બની શકે છે? તો જવાબ છે હા, વિધાન પરિષદનો સભ્ય મુખ્યમંત્રી બની શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકે છે? રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકે છે? તો આપણો જવાબ રહેશે મુખ્ય પ્રધાનની સલાહથી. મુખ્ય પ્રધાનની સલાહથી રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી દૂર કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ છે 1946માં. યુનેસ્કોની સ્થાપના 1946ના વર્ષમાં થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, સંસદ કે વિધાનસભામાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી લીધા વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેની જગ્યા ખાલી પડેલી જાહેર થાય છે? સંસદ કે વિધાનસભામાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી લીધા વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેની જગ્યા ખાલી પડેલી જાહેર થાય છે? તો જવાબ છે 60 દિવસ. સંસદ કે વિધાનસભામાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી લીધા વગર 60 દિવસ ગેરહાજર રહે તો તેની જગ્યા ખાલી પડેલી જાહેર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, જાહેર હિસાબ સમિતિની મુદત કેટલા સમયની હોય છે? તો જવાબ રહેશે 1 વર્ષ. જાહેર હિસાબ સમિતિની મુદત 1 વર્ષની હોય છે. નેક્સ્ટ પ્રશ્ન, કઈ બાબત પર લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા છે? કઈ બાબત પર લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા છે? તો જવાબ છે રાષ્ટ્રપતિ પરના મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને બંધારણના સુધારામાં લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા છે. નેક્સ્ટ પ્રશ્ન, વિશ્વમાં કયા દેશનું બંધારણ સૌથી ટૂંકામાં ટૂંકું છે? વિશ્વમાં કયા દેશનું બંધારણ સૌથી ટૂંકામાં ટૂંકું છે? તો જવાબ છે USA. USA દેશનું બંધારણ વિશ્વમાં સૌથી ટૂંકામાં ટૂંકું છે. નેક્સ્ટ પ્રશ્ન, વૈશ્વિક સ્તરે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે કઈ સંસ્થા સ્થપાયેલી છે? વૈશ્વિક સ્તરે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે કઈ સંસ્થા સ્થપાયેલી છે? તો જવાબ છે યુનિસેફ. વૈશ્વિક સ્તરે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે યુનિસેફ સંસ્થા સ્થપાયેલી છે. નેક્સ્ટ પ્રશ્ન, યુનિસેફનું વડુ મથક ક્યાં આવેલું છે? તો યુનિસેફનું વડુ મથક ન્યુયોર્ક ખાતે આવેલું છે. યુનિસેફનું વડુ મથક ક્યાં આવેલું છે? તો ન્યુયોર્ક ખાતે. નેક્સ્ટ પ્રશ્ન, જુદા જુદા સરકારી ખાતાઓમાં ખાતાઓનો વડો કોણ હોય છે? જુદા જુદા સરકારી ખાતાઓમાં ખાતાઓનો વડો કોણ હોય છે? તો જવાબ છે જે તે ખાતાના પ્રધાન એ ખાતાઓનો વડો હોય છે. જુદા જુદા સરકારી ખાતાઓમાં જે તે ખાતાના પ્રધાન એ જ ખાતાઓનો વડો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન,
કોને અવશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ છે? કોને અવશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ છે? તો જવાબ છે કેન્દ્ર અને રાજ્ય બંનેને અવશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ છે. નેક્સ્ટ પ્રશ્ન, સચિવાલયમાં ઉચ્ચ વહીવટ સંચાલનમાં કોણ આવે છે? સચિવાલયમાં ઉચ્ચ વહીવટ સંચાલનમાં કોણ આવે છે? તો જવાબ છે સચિવ, અધિક સચિવ અને સંયુક્ત સચિવ. સચિવાલયમાં ઉચ્ચ વહીવટ સંચાલનમાં સચિવ, અધિક સચિવ અને સંયુક્ત સચિવ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.